ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ અધિકારી સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી ઈડીની અધિકારીની ટીમ ઝડપાઈ છે, જે ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી છે. ગુજરાત સરકારે બુધવારે એક મોટો નિર્ણય લેતા કર્મચારીઓને મોટી ભેટ આપી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઇટીની મર્યાદા 25% વધારીને 25 લાખ રૂપિયા કરી છે. ગુજરાતમાં જંક ફૂડ અને ખરાબ લાઇફસ્ટાઇલને લીધે યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે. તાજેતરમાં જ વલસાડના પારડી તાલુકામાં 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયું છે. અમદાવાદમાં આગામી 7 ડિસેમ્બર શનિવારે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરાશે. આ મહોત્સવની તાડમાર તૈયારી ચાલી રહી છે. પાવર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 લગભગ 3 વર્ષ પછી પરત ફરતા ચાહકોનો ક્રેઝ વધી રહ્યો છે. અલ્લુ અર્જુનને જોવા માટે આવેલા લોકોમાં નાસભાગ મચી હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. દેવેન્દ્ર ફડણવીસ આજે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ ત્રીજી વખત રાજ્યના CMનું પદ સંભાળશે. મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5:30 કલાકે દેવેન્દ્ર ફડણવીસ શપથ લેશે. કાશ્મીરના અવંતીપોરામાં રજા પર ગયેલા સૈનિક પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ ફરી એકવાર ઘાટીના નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. બુધવારે કાશ્મીરના તાલમાં રજા પર ગયેલા એક જવાનને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. અમેરિકાએ પોતાના એક નિર્ણયથી દુશ્મન દેશ ઈરાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે. જો બિડનના વહીવટતંત્રે મંગળવારે 35 કંપનીઓ અને અન્ય દેશોમાં ઈરાની તેલનું પરિવહન કરતી જહાજો પર પ્રતિબંધો લાદ્યા હતા. ગંગા સ્નાન અને આચમન દિવ્ય ધ્યાન પછી દેવભૂમિ હરિદ્વાર આ બે વસ્તુઓ માટે જાણીતું છે, પરંતુ હવે દેવ નદી ગંગા પાણીનું પીવા માટે યોગ્ય નથી. હરિદ્વારનું પ્રદૂષણ નિયંત્રણ વિભાગે આ કહ્યું છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ સિકંદર અને ટીવી શો બિગ બોસ 18ના શૂટિંગમાં વ્યસ્ત છે, જ્યારે એક અજાણ્યા વ્યક્તિ કથિત રીતે તેના શૂટિંગ સેટમાં ઘૂસી ગયો હતો.